નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના સારંગપુરમાંથી જીઆરડીસી પોલીસે ₹10 લાખની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો. એક મહિલાની ધરપકડ. ગાંજાની નાની નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરવામાં આવતું હતું. ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આવ્યો એકાએક પલટો. અંકલેશ્વર હાંસોટમાં ધીમી ધારે વરસ્યો કમોસમી વરસાદ. ભરૂચમાં છાંટા. 2 દિવસથી થતા ઉકળાટ સામે વાતાવરણમાં પ્રસરી ઠંડક. ચાસવડ દૂધ મંડળીમાં વહીવટદાર સામે ભેદભાવના આક્ષેપો. આદિવાસી પશુપાલકોએ ચૂંટણીની માંગ સાથે જિલ્લા રજિસ્ટ્રારને પાઠવ્યું આવેદન. અંકલેશ્વરમાં ચોરીની 5 બાઇક સાથે 3 ઝડપાયા. દીપક ફાઉન્ડેશનના પ્રોજેક્ટ સંગાથ દ્વારા સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સેમિનાર યોજાયો. અંકલેશ્વરમાં રહેતા શિક્ષકે પત્નીને ટ્રિપલ તલાક આપ્યા. પત્નીએ પોલીસ સ્ટેશન પહોંચી પતિ સામે ફરિયાદ નોંધાવી. જંબુસર ખાતે શિવાજી જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. ભરૂચમાં નકલી પોલીસ બની આવેલા સીઝરોના ત્રાસથી વાહન ચાલકનું હૃદય રોગના હુમલામાં મોત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆરડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ ઓમનગરના રહેણાંક મકાનમાંથી પોલીસે ₹10 લાખની કિંમતનો ગાંજાનો મોટો જથ્થો જપ્ત કરી મહિલા આરોપીની ધરપકડ કરી છે. અંકલેશ્વરમાં નશાના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસની ટીમે ગુપ્ત માહિતીના આધારે સારંગપુર વિસ્તારના મીરાનગર નજીક આવેલા ઓમનગરમાં દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી 10.19 લાખની કિંમતનો 20 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે મકાનમાં ગાંજાની નાની નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરવામાં આવતું હતું. આ મામલે ગાંજાનો વેપાર ચલાવતી મહિલા જ્યોતિ મંડળની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો મૂળ બિહારના મિથુન મંડળ દ્વારા મોકલવામાં આવ્યો હતો. હાલ મિથુન મંડળ ફરાર છે અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે જપ્ત કરેલ ગાંજાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈટીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વર હાંસોટ પંથકના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. આજે વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. ભરૂચ સહિત અંકલેશ્વર હાંસોટ પંથકમાં વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા. હાંસોટ તાલુકાના ઇલાવ, સાહોલ, બારોતા, સુણેવ, ઓભા અને આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો હતો. સવારમાં ઠંડી, બપોરે ગરમી અને ત્યારબાદ અચાનક વરસેલા વરસાદને કારણે લોકોએ 3 ઋતુનો અનુભવ કર્યો હતો. ફેબ્રુઆરી માસના મધ્ય ભાગમાં પડેલા માવઠાને કારણે કેરી સહિત ખેતીના ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનમાં આવેલા અચાનક ફેરફારને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી હતી.
તાપમાનમાં થયેલા ઉતાર ચઢાવને કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. નેત્રંગ વિભાગની જાણીતી ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વહીવટ સામે સભાસદોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. મંડળીના શેર સભાસદોએ કસ્ટોડિયન કમિટી પર ગંભીર આક્ષેપો કરી જિલ્લા રજિસ્ટ્રારને એક લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરી છે. જિલ્લા રજિસ્ટ્રારને પાઠવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે હાલની કમિટી દ્વારા દૂધના પૂરતા ભાવ આપવામાં આવતા નથી. અન્ય મંડળીઓની સરખામણીએ ઓછા ભાવ મળતા હોવાથી ગરીબ આદિવાસી પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. કોઈપણ પૂર્વ નોટિસ વગર દૂધ સેન્ટરોને વાહન સેવાઓ બંધ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત સભાસદોની મંજૂરી વગર લેવામાં આવતા નિર્ણયોને કારણે લોકશાહી ઢબના વહીવટનો છેદ ઉડતો હોવાનું જણાવાયું છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું અનુસાર મંડળીમાં રાજકીય કિન્નાખોરી રાખીને કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે મંડળીની દૂધની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મંડળીની 5 વર્ષની મુદત 23/1/2026 રોજ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી નવી ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. મંડળીના પારદર્શક વહીવટ માટે તમામ શેર સભાસદોએ એક સુરે ચૂંટણી યોજવાની માંગ કરી છે. જિલ્લા કોંગ્રેસના શેરખાન પઠાણે પણ તેઓના સૂરમાં સૂર પુરાવી ચૂંટણીની માંગ કરી છે. આવનારા સમયમાં અમારી વાતને ધ્યાન પર લેવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલનો કરીશું અને કલેક્ટરને આવેદનપત્ર આપીશું, જિલ્લા રજિસ્ટ્રારને આપીશું અને અમે સતત આ દૂધના સારા ભાવ મળે અને આ મંડળીમાં વહેલી તકે ચૂંટણી આવે એવા પ્રયાસો કરી રહ્યા છે. અને કસ્ટોડિયમ કમિટીને પણ અમારે કહેવું છે કે ભાઈ તમે દયાદાનમાં આવેલા લોકો છે તો મહેરબાની કરીને વહેલી તકે આના જે સાચા હિત રક્ષકો છે, જે સાચા સભાસદો છે, એમના હાથમાં સત્તા સોંપવા માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરે એવી આશા અને અપેક્ષાઓ સાથે આદિવાસી સમાજને અમે એકત્રિત થવા માટે આહ્વાન કરીએ છીએ. જય આદિવાસી, જય જોહાર. તાત્કાલિક આ નેત્રંગ ડેરીની ચૂંટણી લાવો અને ચૂંટણી લાવી અને દૂધનું દૂધ, પાણીનું પાણી કરી દો. અગર જો ચોર કોણ છે, સાવકાર કોણ છે એની ખબર પડી જશે. અને જે ભાવ વધારો છે તાત્કાલિક ધોરણે હમણાં કસ્ટોડિયનને અમે કીધેલું છે કે તાત્કાલિક અમને 70 રૂપિયા જેટલો ભેંસમાં ભાવ મળે અને ગાયની અંદર અમને 35 થી 40 રૂપિયાનો ભાવ મળે. જો એ દૂધ એ રેટ અમને આપવામાં નહીં આવે તો અમે લોકો ટૂંક સમયમાં સમગ્ર વિસ્તારના લોકો આ ડેરીની અંદર દૂધ આપવાનું બંધ કરી દઈશું અને અહીંયા ઉપવાસ પર બેસીશું, ધરણા પર બેસીશું. જ્યાં સુધી ચૂંટણી નહીં આવે ને અમને ભાવનો વધારો નહીં મળે ત્યાં સુધી અમે આ ડેરીની ઉપર ધરણા કરીશું. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे
और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। અંકલેશ્વર JRDC પોલીસ મથકની હદમાં અલગ અલગ સ્થળેથી ચોરી થયેલ 5 બાઇક સાથે 3 ઇસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરના મુતાલી ગામની સહયોગ હોટેલ પાસેની શ્રીકુંજ સોસાયટીમાં રહેતા રાજુ કુમાર રામ આશીષ પ્રજાપતિએ પોતાના મિત્રની માલિકીની 20,000ની કિંમતની મોટરસાયકલ પડકોદરાના એપલ પ્લાઝા પાસે પાર્ક કરી દુકાનમાં ગયા હતા। તે સમયે અજાણ્યા વાહન ચોરો ત્રાટકી 20,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જ્યારે આવી જ રીતે સ્વામિનારાયણ મંદિર પાસેથી પણ 30,000ની કિંમતની બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા। આ વાહન ચોરી અંગે અંકલેશ્વર JRDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન પોલીસે ભડકોદરાના અયોધ્યાનગર ખાતે રહેતો મયુર વિજય બોરસે, આયુષ કુમાર વિનોદ સિંહને ઝડપી પાડી બંને ઇસમોની પૂછપરછ કરતા બંને વાહન ચોરોએ 5 જેટલા વાહનો ચોરી કરી કોસંબડીના આયાન ઓટો ગેરેજમાં મોહમ્મદ અનસ શમસુલ હસન સિદ્દીકીને વેચાણ કર્યો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે 3 ઇસમોને તમામ વાહનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है। झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल। सारे जन्म के मैं भूल आऊंगी, हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी। कि जिंदगी मेरी सौ ख्वाहिशों, हार के जिंदगी। स्टैंडर्ड फर्स्ट से 12th तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GACB के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन। यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं, सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज का भी ग्रोथ होता है। रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है। कृष्णा गुरुकुल, जहां पढ़ाई एक उत्सव है। इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन। आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें। शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स नियर तुलसीधाम, झाड़ेश्वर रोड, भरूच। ભરૂચ જિલ્લાના વાગરા અને ભરૂચ તાલુકાના વંચિત અને છેવાડાના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો મહત્તમ લાભ મળી રહે તે હેતુથી દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં પ્રોજેક્ટની અત્યાર સુધીની સિદ્ધિઓ રજૂ કરવામાં આવી હતી। દીપક ફાઉન્ડેશન દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત છેલ્લા 5 વર્ષથી કાર્યરત આ પ્રોજેક્ટની કામગીરી પ્રશંસનીય રહી છે। સમગ્ર ભારતમાં કુલ 1.30 લાખથી વધુ પરિવારોના 3.20 લાખથી વધુ લોકોને આવરી લેવાયા છે। અંદાજે 8,40,000 જેટલી અરજીઓની સુવિધા પૂરી પાડવામાં આવે, જેમાંથી 92% અરજીઓ મંજૂર થઈ છે। સ્કીમ લિંકેજ દ્વારા લાભાર્થીઓને અંદાજે 128 કરોડથી વધુની રકમનો લાભ મળ્યો છે। ભરૂચ અને વાગરા તાલુકાના 42 ગામોમાં 13,000થી વધુ પરિવારોના 41,000થી વધુ લાભાર્થીઓના પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે।
આ વિસ્તારમાં 96% અરજીઓ મંજૂર કરાવીને અંદાજે 24 કરોડથી વધુનો લાભ રોકડ વસ્તુ અને વીમા યોજનાઓ સ્વરૂપે પહોંચાડવામાં આવ્યો છે. આ સેમિનારમાં ડીડીઓ યોગેશ કાપસે ઉપરાંત એસડીએમ MN માનાની, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી, વાગરા મામલતદાર મીના પટેલ, દીપક ગ્રુપ જનરલ મેનેજર નિર્મલસિંહ યાદવ, SRDI વડા દીપક ફાઉન્ડેશન સ્મિતા મણિયાર, આ ઉપરાંત વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ, તલાટી કમ મંત્રીઓ, ફાઉન્ડેશનના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક વ્યક્તિ વસ્તુ કેટલા નંબર્સને બેનિફિશિયરીને થયું છે એ પણ તમને આજે આંકડા અને ફાઇનાન્શિયલ એમાઉન્ટ પણ તમને જાણવા મળશે કે આ સ્કીમ એટલી સરસ સફળ થઈ છે. અમારા અલગ અલગ બહુ જ પ્રોજેક્ટો CSRના ચાલે છે, એમાં સંઘાત પ્રોજેક્ટનું જે લાભ છે, બેનિફિશિયર છે, એ બહુ ખરેખર અમારા માટે બહુ આનંદની. અને હું તમને બધાને, જે અમારા કાર્યકરો પાયાના જે ત્યાં ગામમાં કામ કરે છે, એ બધાને હું એમને કોંગ્રેચ્યુલેશન અને આભાર માનીશ. થેન્ક યુ. જે દસ્તાવેજોથી માંડીને એમની એપ્લિકેશન કરીને અને જે તે વિભાગમાં પહોંચાડીને અને એમને લાભ મળે ત્યાં સુધીની મહેનત કરે છે. અમે 42 ગામોમાં કામ કરી રહ્યા છીએ ભરૂચ ડિસ્ટ્રિક્ટના, અને એમાં લગભગ અમે 42,000 લાભાર્થીઓને પહોંચ્યા છે અને લગભગ 1 લાખથી વધારે એપ્લિકેશનો અમે કરી છે, જેમાંથી 92% ઓફ ધ એપ્લિકેશનની એપ્રુવલ મળી ગઈ છે અને એની બેનિફિટ લોકો સુધી પહોંચી ગયા છે. લગભગ 128 લાખ રૂપિયાનું કેશ કન્વર્જન્સ અમે કરી શકીએ છીએ, અને સાથે સાથે અમે લગભગ 6,000 લાભાર્થીઓને ઇન્સ્યોરન્સ એટલે ઇન્સ્યોરન્સ સ્કીમથી સમ એશ્યોર્ડ પણ પહોંચાડી ચૂક્યા છીએ. અંકલેશ્વર શહેરમાં રહેતી મુસ્લિમ પરિણીતાને શિક્ષક પતિએ ટ્રિપલ તલાક આપી માર મારવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, અને આ મામલે પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ એક ગામમાં રહેતી પીડિતાના લગ્ન મુસ્લિમ રીતિ રિવાજ મુજબ ઓલપાડની બાગે મદીનામાં રહેતા શિક્ષક ઇરફાન હુસેન સિકંદન શેખ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન દંપતીને 2 સંતાનોનું સુખ મળ્યું, પરંતુ ઓલપાડ ગામના શેરડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇરફાન શેખે પત્ની પર આડા સંબંધ બાબતે ખોટી શંકા રાખી અવારનવાર ધમકીઓ આપી ઘરની બહાર કાઢી મૂકતા હતા. પતિના માનસિક ત્રાસથી કંટાળેલ મહિલા પિયરમાં આવી હતી. પરિણીતાના સંબંધિત મહિલાને ફોન કરી સાસરીમાં મૂકવા આવ્યા હતા, જે સમયે પતિએ બધાની વચ્ચે મારે તને રાખવી નથી બોલી 3 વાર તલાક કહી તલાક આપી દીધા હતા અને મહિલાને સ્વીકારવાની ના પાડી દીધી. માનસિક ત્રાસ આપતા પતિ વિરુદ્ધ મહિલાએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે મુસ્લિમ મહિલા લગ્ન અધિકારોનું રક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 2018થી એ મારી પર ખોટી શંકા કરે છે અને મને અફેર છે એમ કરીને ટોર્ચર કર્યા કરે છે. એમને પોતે જ 2 પર સ્ત્રીઓ સાથે અફેર છે. એના આધારે એ મારી સાથે ઝઘડો કર્યા કરે છે અને એ ઝઘડાના આધારે એમણે મને ઘરમાંથી કાઢી મૂકી છે. એમણે મને ઘરમાં એ મને લડાઈ ઝઘડો કર્યા કરે છે અને મને રાખવાની ના પાડે છે. તારીખ 12/6/25ના રોજ તેઓ ખોટી શંકાના આધારે મારી સાથે બોલાચાલી કરી હતી અને તેઓએ મને ઘરમાંથી કાઢી મૂકી હતી. તે પછી હું મારી મમ્મીના ઘરે જૂના દીવા આવી ગઈ હતી. 2 દિવસ પછી મારા મમ્મી, મારા મામી અને મારા મામાનો છોકરો એ 3 મૂકવા આવ્યા હતા. તો એમણે મને પહેલાં તો ઘરમાં ઘૂસવા ન દીધી અને મારા મામાના છોકરાએ એમને સમજાવતા એમણે સમજ્યા નહીં અને એમણે મને ત્યાં જ 3 તલાક 3 વાર બોલી ગયા. ફરી એમને સમજાવ્યા કે તમે ગુસ્સામાં છો, તમે શાંતિથી વાત કરો, પણ તેઓ કોઈ વાત સાંભળવા રેડી ન હતા અને એના આધારે એમણે પછી મને ફરી પણ 3 વાર તલાક બોલીને મને ઘરમાંથી કાઢી મૂકી છે. હમણાં હું મારી મમ્મી પાસે દીવા રહું છું
મારા મામાના છોકરાએ ઘણું સમજાવ્યું પણ એ કોઈ સમજવા માટે તૈયાર જ નથી. એમણે મારા બંને બાળકોને પણ લઈ લીધા છે અને મને મારા બંને બાળકો સાથે મળવા પણ નથી દેતા કે ફોન પર વાત પણ કરવા જ દેતા નથી. અને મારા પિયર તરફથી મને જે કંઈ પણ આપવામાં આવ્યું હતું તે પણ બધું એમણે મને સ્ત્રીધન જે હતું તે પણ બધું એમણે લઈ લીધું છે. જેથી મેં એમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી અન્ય સ્ત્રીઓ સાથે આ રીતે અન્યાય ન થાય અને મને કોર્ટ્સ રાહે ન્યાય માંગેલ છે. જંબુસર ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની દેશભરમાં સંમેલન સહિત રેલી યોજી વિશેષ આયોજન દ્વારા ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે માત્ર રેલી નહીં પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને જન જન સુધી પહોંચાડવાનો પણ સુંદર ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતિ મહોત્સવ સમિતિ જંબુસર દ્વારા ભવ્ય શોભાયાત્રા ભાગલીવાડ અંબાજી મંદિરથી નીકળી ઢોળાવ ફળ્યા, કોટબારણા, મુખ્ય બજાર, સોની ચકલા, કંસાર રોડ, બંટી ફળ્યા શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને ગણેશ મંદિર મરાઠા સ્ટ્રીટ પાસે સમાપન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં બાળકો, યુવાનો દ્વારા વિવિધ કરતબ સહિત ડીજેના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, દૂધધારા ડેરી સદસ્ય ચંદ્રકાંતભાઈ પટેલ, વીએચપી પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પંચાલ સહિત જંબુસર શહેર મરાઠા સમાજ અગ્રણીઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અહીંયા વર્ષોથી શિવાજી જન્મજયંતિ મહોત્સવનો ઉત્સવ ઉજવે છે અને વર્ષોથી ગામના બધા જ નગરજનો હર્ષોલ્લાસથી અહીંયા ભેગા થઈ અને અમને સાથ સહકાર આપે છે. અને શિવાજી મહારાજ એક રાષ્ટ્રનું પ્રતીક છે, એટલે અમે અમારા ધારાસભ્ય ડીકે સ્વામીને બી કહીએ છીએ કે આ વર્ષે જે અમારે મૂર્તિનું કરવાનું છે, પ્રતિમા જોઈએ છે, તો એ અમારે એક જગ્યા આપે વિશાળ, જે આપણા હિન્દુ સમાજ માટે એક પ્રેરણાદાયક છે શિવાજી મહારાજ. એના માટે અમે એક જગ્યા અમને મૂર્તિ મૂકવા માટે આપે એવી અમે અરજ કરીએ છીએ. રહાડપુર રોડ ઉપર નકલી પોલીસની આડમાં સીઝરોના ત્રાસથી વાહન ચાલકનું હૃદય રોગના હુમલાથી મોત. મળતી માહિતી મુજબ ભરૂચના ભોલા વિસ્તારમાં રહેતા ઉપવેશ બિપિનભાઈ મોદી પોતાનું એક્ટિવા લઈને રહાડપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ઉભેલા સીઝરોએ તેમને અટકાવ્યા હતા. આ શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અને ઉર્વેશભાઈને ધમકાવવાનું શરૂ કર્યું. સીઝરોએ એક્ટિવા પર નંબર પ્લેટ નથી તેમ કહી ઉર્વેશભાઈ પર દબાણ બનાવ્યું. ધાક ધમકીથી ઉર્વેશભાઈ અત્યંત ગભરાઈ ગયા હતા. ગભરામણના કારણે તેમનું ચાલુ રોડ પર જ હૃદય રોગનો તીવ્ર હુમલો આવ્યો હતો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ઉર્વેશભાઈએ દમ તોડી દીધો હતો. એક સામાન્ય વાહનના પ્રશ્ને સીઝરોની દબંગગીરીએ એક હસતા રમતા પરિવારનું મોભી છીનવી લીધું છે. ભરૂચ જિલ્લામાં સીઝરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે હવે તેઓ પોલીસના નામે લોકોને ખિસ્સા ખંખેરવા અને માનસિક ટોર્ચર કરવા સુધી પહોંચી ગયા છે. મૃતકના પરિવારજનો બનાવની જાણ થતાં સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આવા તત્વો સામે કાર્યવાહીની માંગ કરી છે. આ નકલી પોલીસ બનીને આવેલા સીઝરો કોણ હતા અને કઈ એજન્સી વતી કામ કરતા હતા તે દિશામાં તપાસ થાય તે આવશ્યક છે. એની કોઈ લોન બાકી નહોતી, એક્ટિવા ચલાવતો હતો, ખાલી એની ભૂલ એટલી હતી કે એની નંબર પ્લેટ નહોતી. એ નંબર પ્લેટ નહોતી એ પ્રમાણે એને કંઈક 3 મહિનાથી હેરાન કરતા હતા. પણ એની પરિસ્થિતિ એવી નહોતી કે કરાવી શકે એવો હતો, કારણ કે છોકરાઓનું ભણતર, દવા, એટલે એને જારોદાર રિક્વેસ્ટ કરી હશે કે હું મારી રીતે કરાવી દઈશ. પણ આજે એને વધારે પડતો હેરાન કર્યો અને એવું કીધું કે અમે પોલીસ તરફથી આવીએ છીએ, પણ એ લોકોએ કે ખાકી પેન્ટ પહેરી હતી અને કે અમે પોલીસ વાળા તરફથી છે ને અમે પૈસાની માંગણી કરી કે અમે તને છોડીએ નહીં, તું પૈસા આપ. તો મારા ભાઈ એવું પણ કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી, મારી ઓલરેડી દવા ચાલે છે, હું હાર્ટનો પેશન્ટ છું, તમે મારી કન્ડિશન સમજો. પણ કોઈ સમજવા તૈયાર નથી, બસ પૈસાની પાછળ જ દોડતા હતા. તો આવું ક્યાર સુધી ચાલશે? હવે કેટલા નિર્દોષોની હત્યા કરશે આ લોકો? એક બાઇક સવારે અમને ઉભા રાખ્યા અને કે સાઈડ પર ઉભા રહો. પાછળથી 2 માણસો આવ્યા, બીજી ગાડી લઈને 4 જણાએ અમને સાઈડ પર ઉભા રાખ્યા અને કે 3 મહિનાથી તું ગાડી માટે નંબર પ્લેટ ને ગોલ ગોલ ફેરવે છે અને પૈસાની માંગણી કરી હતી. અમારી ગાડીના કોઈ હપ્તા બાકી નથી, નંબર પ્લેટ બનાવવાની બાકી હતી, તે કરાવવાના જ હતા, પણ એ ઉપરા ચાપડી ખર્ચા થવાને કારણે એ રહી ગયું હતું કામ. હમણાં મારા હસબન્ડે ટ્રીટમેન્ટ લીધી હતી અઠવાડિયું પહેલા. એ
હાર્ટ પેશન્ટ છે. તમારી જે એક્ટિવા છે એના કોઈ હપ્તા બાકી છે? કોઈ હપ્તા બાકી નથી, ખાલી નંબર પ્લેટ કરાવવાની છે. તો તમને રોયલા હતા એ કોણ હતા? આગળ પણ એ લોકોએ અમને રોકેલા હતા, પૈસા માંગતા હતા. નહીં હતા કોણ? પેલા હતા એ કોણ? ખબર નહીં, પોલીસના માણસો છે એવું કહેતા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવતા 2 દાયકા જૂના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને ઝડપી મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે. ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2006માં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ગુરુચરણસિંહ રૂપસિંહ પટવા છેલ્લા 20 વર્ષથી પોલીસ ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. લાંબા સમયથી પોલીસની યાદીમાં વોન્ટેડ આરોપીને પકડવા માટે એલસીબીની ટીમ સતત કાર્યરત હતી, જે અંતર્ગત એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી વોન્ટેડ આરોપીઓ પર દેખરેખ રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી મલ્હોત્રાને તેમની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી સચોટ માહિતી મળી હતી કે આરોપી હાલ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં છુપાયેલો છે. મળેલી બાતમીના આધારે ભરૂચ એલસીબીની ટીમ તાત્કાલિક મધ્યપ્રદેશ રવાના થઈ હતી, જ્યાં દેવાસ જિલ્લાના કન્નોડ તાલુકાના કાલાપાટા ગામમાં વોચ ગોઠવી સ્થાનિક બાતમીદારોની મદદથી આરોપી ગુરુચરણસિંહ પટવાને કોર્ડન કરી ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ વર્ષ 2006માં કરેલી ચોરીની કબૂલાત કરી હતી. પકડાયેલ આરોપી ગુરુચરણસિંહ પાટવા માત્ર ભરૂચ જ નહીં પરંતુ અન્ય રાજ્યો અને જિલ્લાઓમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હતો. તેની સામે ઉત્તર પ્રદેશના બારાબંકી પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ 2022માં અને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2002માં ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે, જેમાં પણ તે નાસ્તો ફરતો હતો. ઝડપાયેલ આરોપીને એ ડિવિઝન પોલીસને હવાલે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં ચાલી રહેલા પવિત્ર રમઝાન માસને ધ્યાનમાં રાખીને શહેરમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાઓ અંગે પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે રમઝાન માસ દરમિયાન ઇફતાર અને તરાવીના સમયગાળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનો ભારે જામ સર્જાય છે. ખાસ કરીને ભરૂચ શહેરના ઢાળથી મદીના હોટલ વિસ્તાર, મોહમ્મદપુરાથી બાયપાસ માર્ગ, સિફા સર્કલ પાસે તેમજ ફાટા તળાવ, કતોપુર વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થાય છે. આ પરિસ્થિતિને કારણે સામાન્ય નાગરિકો, રોજદારો અને વેપારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વધુમાં ઇમરજન્સી સેવા વાહનોની અવરજવર પણ પ્રભાવિત થવાની શક્યતા રહેશે, જે ચિંતાજનક બાબત હોવાનું જણાવી વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે તંત્રને વિનંતી કરી છે કે રમઝાન માસ દરમિયાન ઉપરોક્ત વિસ્તારોમાં વિશેષ ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવે, તેમજ જરૂરી માર્ગદર્શન, ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગ નિયંત્રણની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને નાગરિકોને રાહત મળી શકે. ખાસ કરીને ઇફતારના સમયગાળા દરમિયાન ભરૂચના કેટલાક વિસ્તારોના અંદર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને ભરૂચના મોહમ્મદપુરા, મદીના હોટલ, સિફાથી બાયપાસના વિસ્તારના અંદર તેમજ કતોપોર માર્કેટમાં જે મુખ્ય માર્ગ છે ત્યાં ટ્રાફિકની ભારે સમસ્યા પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે પોલીસ વિભાગને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવેલી છે કે ટ્રાફિક પોલીસની આ પોઈન્ટના ઉપર નિયુક્તિ કરવામાં આવે, જેથી સામાન્ય નાગરિક, રોજદારો તેમજ વેપારીઓને સાંજના સમયે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળે. અને જે રીતે આ રજૂઆત ગઈકાલે ટ્રાફિક ખાસ કરીને બી ડિવિઝન પીઆઈને પણ મળીને પણ રજૂઆત કરેલી છે અને તેમણે પણ અમને કીધું છે કે આના ઉપર ધ્યાન આપીને તમામ પોઈન્ટના ઉપર ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવશે. અમને આશા છે કે તાત્કાલિક આ પગલે પોલીસ વિભાગ નિર્ણય લે. ભરૂચ શહેરના આરાધના ભુવન વાણિયાવાડ વિસ્તારમાં રહેતી એક 6 વર્ષની બાળકી ગુમ થતા પરિવાર પર આફત આવી પડી હતી. જોકે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકીને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા પ્રજાની ફરિયાદોનો ત્વરિત નિકાલ લાવવાની સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક CK પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે માનવીય મૂલ્યોને પ્રાધાન્ય આપીને કામગીરી શરૂ કરી હતી. 19 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ બાળકી ઘરેથી રમતા રમતા નીકળી ગઈ હોવાની ફરિયાદ બપોરે 3:30 વાગે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. બનાવની ગંભીરતા સમજીને પોલીસ ઇન્સ્પેક્ટર VS વણઝારાએ તાત્કાલિક સર્વેલન્સ ટીમો બનાવી બાળકીની શોધખોળ આદરી હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ, CCTV ફૂટેજનું વિશ્લેષણ
અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. પોલીસની સતર્કતા અને ઝડપી પ્રતિસાદના કારણે ગણતરીના કલાકોમાં જ બાળકી સુરક્ષિત રીતે મળી આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસે માત્ર કાયદાકીય ફરજ જ નથી નિભાવી, પરંતુ બાળકીના ગભરાયેલા પરિવારજનો સાથે સતત સંવાદ જાળવી રાખી તેમને માનસિક હૂંફ અને વિશ્વાસ પણ આપ્યો હતો. જ્યારે બાળકીને તેના માતા પિતાને સોંપવામાં આવી ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. પોલીસની આ ત્વરિત કામગીરીએ સ્થાનિક લોકોમાં ખાખી પ્રત્યેનો વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનાવી છે. ભરૂચ જિલ્લાના દહેજ સેઝ 1 ઉપર કામદારોને લઈ આવતી GFL એક કંપની બસ સાથે સામેથી આવતા ટેમ્પોના ચાલકે અથાડી મૂકતા સર્જાયેલ અકસ્માતમાં બસમાં સવાર કામદારોને નાની મોટી ઈજાઓ થતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ દહેજમાં આવેલી GFL એક કંપનીમાંથી રાવ ટ્રાવેલ્સની લક્ઝરી બસ સેકન્ડ શિફ્ટના કામદારોને પરત ભરૂચ આવી રહી હતી. તે સમયે રાત્રિના અંદાજિત 12 વાગ્યાના અરસામાં સેઝ 1 ચોકડી પાસે સામેથી આવી રહેલા એક આઈસર ટેમ્પો ચાલકે પોતાના વાહનનું સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા તે ડિવાઈડર કુદાવી સામે આવી રહેલી GFL 1ની લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાયો હતો. આ સમયે બસમાં સવાર કામદારોની ચીસો નીકળી ગઈ હતી. બંને વાહનો રોડની સાઈડમાં ઉતરી ગયા હતા. અકસ્માતમાં બસમાં સવાર કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થતાં જ ત્યાંથી પસાર થતી અન્ય કંપનીની બસના કામદારો ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા. આ અંગે સ્થાનિક પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધવાની કવાયત હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ ભૂસ્તર વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી 5 દિવસમાં ₹1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી 17.39 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીની ક્ષેત્રીય તપાસ ટીમ તરફથી ભરૂચ જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહન અટકાવવા સબબ 15 થી 19 ફેબ્રુઆરી દરમિયાન ભરૂચ પાલેજ રોડ, ઝઘડિયા, રાજવાડી, ઉમલ્લા રોડ ખનિજ વહન આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સાદી રેતી, બ્લેક ટ્રેપ ખનિજોના બિનઅધિકૃત વહન કરતા કુલ 9 વાહનો જપ્ત કરીને કુલ ₹1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ બિનઅધિકૃત ખનિજ વાહન કરનારને ₹17,39,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ ભરૂચ ભૂસ્તર વિભાગ તરફથી અવારનવાર તપાસ કરીને બિનઅધિકૃત ખનિજ વહન કરનારને ઝડપી પાડીને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના પગલે ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ભરૂચ જિલ્લાના વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એક મોટી કાર્યવાહી કરી નામચીન અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે તેમના રહેઠાણો પર વીજ મીટરનું આકસ્મિક ચેકિંગ હાથ ધરી કુલ 2 લાખનો દંડ ફટકાર્યો હતો. વાલિયા પોલીસ ઇન્સ્પેક્ટર MB તોમર અને સબ ઇન્સ્પેક્ટર KB ડોડિયાની ટીમે DGVCLના અધિકારીઓ સાથે મળીને 4 જેટલા અસામાજિક તત્વોના ઘરે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ શખ્સો વીજ મીટર વગર સીધું જ લંગરિયું નાખીને વીજ ચોરી કરી રહ્યા હતા. તપાસ દરમિયાન ધર્મેશભાઈ ઉર્ફે ધમુ દિનેશભાઈ વસાવા રહેવાસી રામપુરા ઘરે મીટર વગર વીજ ચોરી બદલ 25,000નો દંડ, નરેશભાઈ ઠાકુરભાઈ વસાવા રહેવાસી પીઠોર લંગરિયું નાખી વીજળી મેળવવા બદલ 25,000નો દંડ, રાહુલભાઈ સુરેશભાઈ વસાવા રહેવાસી વિઠ્ઠલગામ વીજ મીટર હોવા છતાં અન્ય વાયર જોડીને ઓવરલોડ વીજળી વાપરવા બદલ 1,50,000નો તોતિંગ દંડ, અરુણભાઈ વિનુભાઈ વસાવા રહેવાસી પણસોલી વીજ ચોરી ઝડપાતા તેમની સામે પણ કાર્યવાહી કરી સર્વિસ વાયર જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં કુલ 2 લાખ જેટલો દંડ વસૂલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. DGVCLના નિયમો અને ઇલેક્ટ્રિસિટી એક્ટ 135 મુજબ આ શખ્સો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વોની ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે આ પ્રકારની ક્લીનઅપ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવનાર છે. હાંસોટ પોલીસે 1 વર્ષ જેલની સજા પામેલ અને 9 મહિનાથી ફરાર આરોપીની સુરતના ઓલપાડથી ધરપકડ કરી છે. ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર PK રાઠોડ તથા ASI ભૂપતસિંહને મળેલી બાતમીના આધારે હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોર્ટ વોરંટના કામે નાસ્તા ફરતા આરોપી કવિશંકર ઉમેશ મિશ્રા રહેવાસી સિગ્નેચર હોમ, સાથણ રોડ, ઓલપાડ, જિલ્લો સુરતનાને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881ની કલમ 138 મુજબના કામે કોર્ટે 1 વર્ષ સુધીની સાદી કેદની સજા કરવામાં આવી છે. તે વોરંટના કામના આરોપી 9 મહિનાથી નાસ્તો ફરતો હોય તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર JRDCમાં સુદર્શન ગુજરાત MFG પ્રાઇવેટ લિમિટેડની CSR પહેલ હેઠળ સુકુશળ
કૌશલ્ય વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું હતું. અંકલેશ્વર જીઆરડીસી સ્વામી વિવેકાનંદ સોસાયટી ખાતે સુકુશળ કૌશલ્ય વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન ડીડીઓ યોગેશ કાપસે, એસડીએમ BA જાડેજા, AIA પ્રમુખ વિમલ જેઠવા, ચેરમેન અને MD રાજેશ રાઠીની હાજરીમાં કરવામાં આવ્યું હતું. જે બાદ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં સમારોહ આયોજિત કરાયો હતો. બંને સમારોહમાં કંપનીના ડિરેક્ટર DK રાણા, ગ્લોબલ હેડ શિવાલિકા રાજે, માધુરી સનાસ, ચેનલ નર્મદાના ડિરેક્ટર અને ઉદ્યોગપતિ હરેશ જોશી સહિતના અગ્રણીઓ તેમાં જોડાયા હતા. BES યુનિયન હાઈસ્કૂલ ભરૂચના પ્રાથમિક વિભાગ દ્વારા વાર્ષિક રમતોત્સવ શાળાના આચાર્ય ધવલકુમાર ભટ્ટના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો. સમારંભની શુભ શરૂઆત કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર ડેક્સ્ટર પટેલ, ESIC અંકલેશ્વર મેડિકલ અધિકારી, અતિથિ વિશેષ અજયભાઈ વ્યાસ, પર્યાવરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિહિપ પ્રાંત કાર્યાધ્યક્ષ કનુભાઈ પ્રજાપતિ, જાડેશ્વર ખાતે GM ટ્રેનર તથા શાળાના આચાર્ય ધવલકુમાર ભટ્ટના હસ્તે દીપ પ્રાગટ્ય તથા પ્રભુ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ વાર્ષિક રમતોત્સવમાં ધોરણ 1 થી 8ના 96 વિદ્યાર્થીઓ માટે અલગ અલગ રમતો પસંદ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે આ રમતો માણી હતી. જેમાં ધોરણ 1 થી 8માં કુલ 16 વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા, જેમને આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર ડેક્સ્ટર પટેલ અને શાળાના આચાર્ય ધવલકુમાર ભટ્ટના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર ડેક્સ્ટર પટેલ અને અતિથિ વિશેષ અજયભાઈ વ્યાસે પ્રસંગોચિત ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં શાળાના આચાર્ય ધવલકુમાર ભટ્ટ, શાળાના સર્વે કર્મચારી મિત્રો અને શાળાના સર્વે વિદ્યાર્થીઓના સાથ સહકારથી સફળ બન્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગના વ્યાયામ શિક્ષક મહેશભાઈ પ્રજાપતિ તથા પ્રદીપ કુમાર પટેલે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. આ સ્કૂલના ગણમાન્ય શિક્ષક અને મારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં આવ્યો 1972 અને સામે જે ચોગન છે એ ચોગનની અંદર અમારી સ્પોર્ટ્સ રમત થતી હતી. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે 3.84 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 2 મહત્વના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મુક્સી ગામે આવેલા જલારામ મંદિરે મુક્સી ઉમેડા એપ્રોચ રોડ કિંમત 159 લાખ અને મુક્સી મહાપુરા એપ્રોચ રોડ કિંમત 225 લાખના ખર્ચે નિર્માણ પામનાર છે, જેનું ખાતમુહૂર્ત સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના હસ્તે કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મેડા તથા સુખડા તાલુકા પંચાયતના સભ્ય કિરણભાઈ રાઠોડ, સાવલી તાલુકા પંચાયતના સભ્ય ગીતાબેન સોલંકી તથા સાવલી તાલુકા પંચાયતના સભ્ય પિન્ટુભાઈ સોલંકી, ભાજપના આગેવાન હાર્દિકભાઈ મહેડા, મોક્ષી ગામના સરપંચ પૂજાભાઈ સોલંકી, મોક્ષી ગ્રામ પંચાયતના સભ્યો અને આજુબાજુ ગામમાંથી પધારેલ સરપંચો અને મોક્ષી ગામના યુવાનો, આગેવાનો અને ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સાવલી તાલુકાના મોક્ષી ગામે મોક્ષી ઉમેડા રોડ તેમજ મોક્ષી મહાપુરા રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આજે છેવાડાના માનવી સુધી વિકાસ જે રીતે ગતિએ ચાલી રહ્યો છે એનું એક ઉત્તમ ઉદાહરણ છે કે આજે બે ખાતમુહૂર્તો રસ્તાના કરવામાં આવ્યા છે. તેમાં મોક્ષીથી ઉમેડાનો રકમ 159 લાખની તેમજ મોક્ષીથી મહાપુરા રોડનું 2.25 લાખના ખર્ચે આજે રીસર્ફેસિંગ એપ્રોચ રોડ થવા જઈ રહ્યો છે. તે બદલ હું ભારતીય જનતા પાર્ટીની, સરકારની તેમજ આપણા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારની ખૂબ ખૂબ આભારી છું. ભારત માતા કી જય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતમાં મેદસ્વીતા મુક્ત કેમ્પ ફેઝ 3 યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભરૂચમાં યોગ કોર્ડિનેટર બિનિતા પ્રજાપતિના માર્ગદર્શનમાં 4 કેમ્પનું આયોજન GNFC માતરિયા તળાવ, જાડેશ્વર શ્રીનાથજી તેમજ ચાવજ મહામાંગલ્ય રેસિડેન્સી ખાતે થયું હતું. આ દરમિયાન આ કેમ્પમાં 240થી વધુ સાધકોએ ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પ દરમિયાન અલગ અલગ પ્રકારના યોગ, સાધના, પ્રાણાયામ, યોગી ક્રિયાઓ, યોગ્ય આહાર દ્વારા સાધકોને 7 થી 8 કિલો વજન ઓછું કરી કઈ રીતે પોતાને સ્વસ્થ રાખી શકાય એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને 30 દિવસના કેમ્પ દરમિયાન ઘણા સાધકોના વજન 7 થી 8 કિલો જેટલા ઓછા થયા છે અંગેની માહિતી લેવામાં આવી હતી. આજરોજ 20 ફેબ્રુઆરીના દિવસે કેમ્પનું સમાપન સાધકોના અભિપ્રાય લઈ તેમજ ખૂબ જ સરસ રીતે ધ્યાન કરી આપવામાં આવ્યો હતો.
આ દરમિયાન દરેક જિલ્લાના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપી તેમજ યોગ સાધકો, યોગ ટ્રેનરો અને યોગ કોઓર્ડિનેટર દ્વારા આવનાર કેમ્પનું માહિતી આપી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો. અહીંયા આવ્યા પછી જેમ જેમ દિવસો વધુ ને વધુ પસાર થવા લાગ્યા તેમ તેમ અંદરથી એવી અનુભૂતિ થઈ કે આ યોગ વસ્તુ જે છે તે ઉત્તમ દવા છે, સ્વાસ્થ્યને સારું રાખવા માટેની ઉત્તમ ચાવી છે. અને જે વસ્તુ આપણે ઘરે આળસના લીધે નથી કરી શકતા એ આપણે એક સંગઠન તરીકે, એક યુનિટી તરીકે હાજર રહી અને કરી શકીએ છીએ. મારી પોતાની વાત કરું મિત્રો, તો જ્યારે મેં શરૂઆતમાં મહિના પહેલા યોગ જોડ્યા ત્યારે મારાથી મારા પગના અંગૂઠા પણ નહોતા પકડાતા. ભલે ને મારા પોતાના છે છતાંય મારા હાથની બહાર હતા. ત્યારે દરેક સર અને મેડમ મને કહેતા કે રોશનભાઈ ટ્રાય કરો. અને હું ગર્વ સાથે કહું છું કે આજે હું મારા પગના અંગૂઠા, અઘરા આસન, સૂર્ય નમસ્કાર ઘણી સારી રીતે કરી શકું છું. તમામ લોકો એક સ્વસ્થ શરીર એની અનુભૂતિ કરી રહ્યા છે. આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ સમગ્ર વિશ્વને યોગમય બનાવવાની મહેચ્છા રાખે છે અને 2015થી એક વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વ એની ઉજવણી કરી રહ્યું છે. અને ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી તેઓ પણ આ કાર્યક્રમ માટે, મેદસ્વીતા મુક્ત ગુજરાત માટે એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે. એટલે એના માટે સૌ યોગ સાધકોને, સૌ યોગ કોઓર્ડિનેટરોને, સૌ યોગ ટ્રેનરોને તેમજ સૌ યોગ સાધકોને ખૂબ ખૂબ અભિનંદન. મહિલાઓને આર્થિક રીતે સદ્ધર અને સ્વાવલંબી બનાવવાના ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી સર્કલ ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને પ્રાયોજના વહીવટદાર નિશા ચૌધરીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓને સીધું બજાર પૂરું પાડી તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો છે. મેળામાં મહિલાઓ દ્વારા સ્વનિર્મિત અવનવી વસ્તુઓ જેવી કે ભરતકામ, પટોળા, તોરણ, માટીકામ, હસ્તકલાના વસ્ત્રો અને ઘર વપરાશની વિવિધ ચીજવસ્તુઓ વેચાણ માટે મૂકવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારીએ ભરૂચના નગરજનોને નમ્ર અપીલ કરી છે કે મહિલાઓને આત્મનિર્ભર કરવાના સરકારના આ પ્રયાસને સફળ બનાવવા માટે આ મેળાની મુલાકાત લે અને બહેનો દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહન અને રોજગારી પૂરી પાડે. સવારે 10 થી રાતે 10 વાગ્યા સુધી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવનાર છે. આ ફેસ્ટિવલમાં રાજ્યભરની અંદાજે 100 જેટલી મહિલા ઉદ્યમીઓએ ભાગ લીધો છે. આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી કચેરીના તમામ કર્મચારીઓ, માહિતી કચેરીના પ્રતિનિધિઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના સારંગપુરમાંથી JIDC પોલીસે ₹10 લાખની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો. એક મહિલાની ધરપકડ. ગાંજાની નાની નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરવામાં આવતું હતું. ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આવ્યો એકાએક પલટો. અંકલેશ્વર હાંસોટમાં ધીમી ધારે વરસ્યો કમોસમી વરસાદ. ભરૂચમાં છાંટા. 2 દિવસથી થતા ઉકળાટ સામે વાતાવરણમાં પ્રસરી ઠંડક. ચાસવડ દૂધ મંડળીમાં વહીવટદાર સામે ભેદભાવના આક્ષેપો. આદિવાસી પશુપાલકોએ ચૂંટણીની માંગ સાથે જિલ્લા રજિસ્ટ્રારને પાઠવ્યું આવેદન. અંકલેશ્વરમાં ચોરીની 5 બાઇક સાથે 3 ઝડપાયા. દીપક ફાઉન્ડેશનના પ્રોજેક્ટ સંગાથ દ્વારા સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સેમિનાર યોજાયો. અંકલેશ્વરમાં રહેતા શિક્ષકે પત્નીને ટ્રિપલ તલાક આપ્યા. પત્નીએ પોલીસ સ્ટેશન પહોંચી પતિ સામે ફરિયાદ નોંધાવી. જંબુસર ખાતે શિવાજી જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. ભરૂચમાં નકલી પોલીસ બની આવેલા સિઝરોના ત્રાસથી વાહન ચાલકનું હૃદય રોગના હુમલામાં મોત.
આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર અને ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.